નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે પાણી પુરવઠા વિભાગની અંદર ભરતી આવી છે। લાંબા સમયે ભરતી આવી ગઈ છે, વિગતવાર ભરતીની માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ તરફથી ભરતી આવી છે। એની અંદર પોસ્ટ છે મિત્રો એપ્રેન્ટિસ માટેની જગ્યાઓ મંગાવવામાં આવેલી છે। આ ભરતી છે ઇન્ટરવ્યુના માધ્યમથી થવાની છે। ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ 13/2/2024 રોજ છે મિત્રો ઇન્ટરવ્યુ રાખેલું છે। સમયની વાત કરીએ 10:30 વાગ્યાથી લઈને 6:10 વાગ્યા સુધી ઇન્ટરવ્યુ છે તમારો રાખેલું છે મિત્રો। હવે વાત કરીએ એમાં 3 અલગ અલગ પોસ્ટ છે। ગ્રેજ્યુએટ એન્જિનિયર માટેની પોસ્ટ છે, ડિપ્લોમા એન્જિનિયર માટેની પોસ્ટ છે અને આઈટીઆઈની અંદર 2 વર્ષનો ટ્રેડ કરેલો હોય તો એના માટેની છે જગ્યાઓ મંગાવવામાં આવેલી છે એપ્રેન્ટિસ માટેની। હવે વાત કરીએ એપ્રેન્ટિસમાં સ્ટાઇપન્ડ કેટલું મળશે મિત્રો। ગ્રેજ્યુએટ એન્જિનિયરમાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાં જગ્યા છે 15,000 સ્ટાઇપન્ડ મળશે। ડિપ્લોમા એન્જિનિયરમાં મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ માટે 12,000 રૂપિયા છે। આઈટીઆઈની અંદર 2 વર્ષનો ટ્રેડ કરેલો હોય તો રૂપિયા 9,000 સ્ટાઇપન્ડ મળવા પાત્ર થશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો છે મિત્રો એપ્રેન્ટિસ પોર્ટલ ખાસ કરીને એપ્રેન્ટિસમાં જોડાવા માંગતા હોય તો સ્કિલ ઇન્ડિયા છે અથવા એમએસડીઈ છે બરાબર અથવા એમએચઆરડી છે બરાબર એની અંદર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે મિત્રો। તમે એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર છે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને ખાસ કરીને જે તમારે ઇન્ટરવ્યુ દેવા આવો છે ત્યારે તમામ તમારા ડોક્યુમેન્ટ છે બરાબર એ હાજર રાખવાના રહેશે મિત્રો। હવે ઇન્ટરવ્યુનું સ્થળ છે નોંધી લેજો ખાસ કરીને કાર્યપાલ એન્જિનિયર શ્રીની કચેરી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ બરાબર જાહેર આરોગ્ય આંતરિક વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ બીજો માળ ગુજરાત ગેટ સર્કલની પાસે અડાજણ રોડ સુરત ખાતે ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો। આ સરનામે તમારે ઇન્ટરવ્યુ દેવા આવવાનું છે તારીખ 13/2/2024 રોજ સવારે 10:30 વાગ્યાથી 6:10 સુધી ઇન્ટરવ્યુ રાખેલું છે। અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, વધારે માહિતીની જરૂર હોય તો તમે સંપર્ક કરી શકો છો। વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।